સ્ટ્રેસ એ ભયંકર એકલી બાબત છે, તમને જાણીને નવાઈ લાગશે કે તમે જો સ્ટ્રેસમાં રહીને ખાવાનું ખાઓ છો તો ખાવાનું પણ તમારા માટે ઝેર બની જાય છે. કારણ કે મોટાભાગના લોકોને હવે શું ટેવ છે કે જમવાનું જમતા હોય પણ આ રાક્ષસને જોડે રાખીને જમે, અથવા તો કંઈ પણ કામ કરતા હોય તો મમ્મી પપ્પા જોડે વાત કરે, હા બોલને શું છે, જલ્દી બોલ જલ્દી બોલ. એટલે આ આપણે આપણો શત્રુ ખિસ્સામાં રાખીને ફરીએ છીએ. આ કામનું છે, બહુ કામનું છે. મોબાઈલ બહુ જ કામનો છે, એવું નથી કહેતો નથી કામનું, પણ તમે એમાં કયું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો એના પર આધાર છે. તમે એનામાં શું જુઓ છો એના પર આધાર છે. મોટાભાગના ડાયા વૈજ્ઞાનિકોએ પોતાના બાળકોને મોબાઈલ જ નથી આપ્યો. મોટાભાગના દુનિયાના સૌથી શ્રેષ્ઠ માણસોની વાત કરું છું, અને આપણે સૌથી મોટું બજાર છીએ માર્કેટ દુનિયા માટે, એટલે આપણે એમાંથી જે યુઝ કરીએ છીએ. તમે જો કે સ્ક્રોલ કરવામાં તમે ક્યારે અટકો છો એનો ખાલી એક ચેક રાખજો. સ્ક્રોલ કરો ત્યારે ક્યારે અટકો છો? એક કે બે વખતમાં કોઈ અટકતું નથી, એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ. કારણ કે આપણું મન જે છે એ ચિંતામાં છે, તણાવમાં છે, સ્ટ્રેસમાં છે. એટલા માટે જ્યારે આપણે સ્ક્રોલ કરીએ છીએ ત્યારે બ્રેનની અંદર જે ડોપામિનની કિક વાગે છે, એટલે થોડી ઘણી મજા આવે છે, એટલે આપણે વારંવાર એ સ્ક્રોલ કર્યા કરીએ છીએ, અને એટલા માટે અટકતા નથી. પ્રોબ્લેમ આ છે, પ્રોબ્લેમ હેબિટ એટલા માટે પડે છે આપણને, એની ટેવ પડે છે, એનું એડિક્શન થાય છે કે જે ડ્રગ્સથી કે બીજા કોઈ પણ એડિક્ટિવ સબસ્ટન્સથી જે આપણા મગજમાં પ્રક્રિયા થાય છે, બરાબર એવી જ પ્રક્રિયા આ સ્ક્રોલિંગ વખતે થાય છે. એટલે ડોપામિન ઝીણું અંદર કેમિકલ જર્યા કરે. હવે તો બધાને ડોપામિન એટલે ખબર છે, રાઈટ? મારે કહેવાની જરૂર નથી. એ જર્યા કરે છે, અને જેવું જરે છે એવી થોડી મજા આવે છે, એટલે ફરી કરે છે, ફરી મજા આવે છે, ફરી કરે છે. એટલે આ સાયકલ ચાલ્યા કરે છે, કારણ કે એના બેઝમાં પેલી ચિંતા છે, સ્ટ્રેસ છે, એકલાપણું છે. મોટે ભાગે માણસ જે છે એ અત્યારે ટોળામાં એકલો છે. તમે બરાબર આ વાત બરાબર સમજો. અત્યારે પહેલા જે હતા માણસો સાથે માણસોના સંબંધો, એ હવે ધીરે ધીરે ઓછા થઈ ગયા છે. બધાને એકબીજા પર અવિશ્વાસ, બધાને એકબીજા માટે અંદરથી છુપી ઈર્ષા, છુપી શત્રુતા, કમ્પેરિઝન, આ બધું જ છે. અને પ્રેમના નામે ડિપેન્ડન્સી છે. પ્રેમનું તો ભાઈ એવું છે ને, બહુ તકલીફ વાળું છે કે અત્યારે સિંગલ છે, સાંજે કમિટેડ થાય ને કાલે પાછા સિંગલ થઈ જાય, એવું બને. અને આ બધું જ પાછું સોશિયલ મીડિયાથી જ ખબર પડે. અને પાછું જો સોશિયલ મીડિયાથી બીજી ખબર પાડવી હોય કે જો તારા વગર હું એકલી કે એકલો નથી રહેતો, એટલે પાછું એ દિવસે સાંજે કોઈ બીજા જોડે ફોટો હોય, આવું એ બને, બતાવવા માટે, બીજાને બતાવવા. એટલે આ બધાની પાછળ શું છે? આ બધાની પાછળ એક એવી ઈચ્છા, એક એવું સ્ટ્રેસને ઓવરકમ કરવાની આપણી ડિફેન્સ મિકેનિઝમ જે છે અનકોન્શિયસ માઇન્ડની, એ ચાલ્યા કરે છે. સ્ટ્રેસથી બોડીની અંદરના જે ફેરફારો છે એમાં સૌથી વધારે ફેરફારો જે છે એ આપણી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમના અલગ અલગ ભાગ છે. એમાં એક નર્વસ સિસ્ટમ એવી છે કે જે આપણા બધા જ અંદરના શરીરના અંગ અવયવોને રેસ આપે, એટલે ફાસ્ટ કરાવે. એટલે જ્યારે ચિંતા થાય ત્યારે બીક લાગે, ઘણીવાર હૃદયના ધબકારા વધી જાય, હાથ પગ જે છે એમાં પરસેવો થઈ જાય, આવું બધું જે થાય, ફિયરની ફિલિંગ થાય, ત્યારે આ વખતે એ નર્વસ સિસ્ટમ કામ કરે છે જે શરીરના અંગ અવયવોને સ્પીડ અપ કરે છે. અને જો તમે સ્ટ્રેસથી મુક્ત થવાનો કોઈ પ્રયાસ કરો ત્યારે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કામ કરે છે અને શરીરને ધીમું કરે છે.